નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું દ્વિતીય પરીક્ષા 2024 ધોરણ 9 અને વિષય ગણિતની નવી બ્લુપ્રિન્ટ. વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે નવી આવેલી છે કારણ કે તમારો અભ્યાસક્રમ જે છે તે ઘટાડી દેવામાં આવ્યો છે તથા તેની સાથે સાથે આપણે બોર્ડ દ્વારા બહાર પાડેલો મોસ્ટ આઈએમપી પેપરની પણ ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ અમારો વિડીયો અંત સુધી જોઈ લેવા વિનંતી છે અને ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્રનું પરિરૂપ 2023-24 માટે બહાર પાડવામાં આવેલું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારી 2 મિનિટનો સમય આપી અને વિડીયો સમજી લેશો તો તમને પરીક્ષાની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. હેતુઓ પ્રમાણે ગુણભારની વાત કરીએ તો જ્ઞાન જે છે 16 ગુણનું પૂછાશે, સમજ પણ 16, ઉપયોજન 13, ઊંચ વૈચારિક સંયોજન 3 અને મિત્રો 2 ગુણ, આમ 50 ગુણનું પેપર પૂછાશે. હેતુલક્ષી પ્રશ્નો 10 પૂછાશે, 1 ગુણના એટલે કે 10 ગુણ. ટૂંક જવાબી પ્રશ્નો 8, 2 ગુણના એટલે કે 16. ટૂંક જવાબી 4 પ્રશ્નો 3 ગુણના એટલે 4 તરી 12. લાંબા પ્રશ્નો મિત્રો 4 ગુણના પૂછાશે એટલે 3 ચોક 12. આમ તમારે 25 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને સામે 50 ગુણ તમને મળશે. પ્રકરણ દીઠ ગુણભારની વાત કરીએ તો મિત્રો આટલા ચેપ્ટર તમારે તૈયાર કરવાના છે. ચેપ્ટર નંબર 1ની અંદરથી 4 ગુણ, બીજાની અંદરથી 4 ગુણ, યામ ભૂમિતિ ત્રીજું છે એમાંથી માત્ર 2 ગુણનું પૂછાશે. મિત્રો નંબર 6, ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓમાંથી 5. ત્રિકોણ મિત્રો ખાસ તૈયાર કરી દેવાનું છે કારણ કે તેમાંથી 10 ગુણનું પૂછવાનું છે. ચતુષ્કોણ 8 નંબરમાંથી 9 અને વર્તુળ જે છે તે મિત્રો તેમાંથી પણ તમારે 10 ગુણનું પૂછાશે. હેરોનનું સૂત્ર ચેપ્ટર નંબર 10 છે એમાંથી 6 ગુણનું પૂછાશે. તો ખાસ મિત્રો ચેપ્ટર નંબર 7, 8 અને 9 જે છે તમારે પૂરેપૂરા તૈયાર કરી દેવાના છે. દ્વિતીય કસોટીની અંદર પ્રથમ કસોટીના અભ્યાસક્રમના 30% એટલે કે 15 ગુણના પ્રશ્નો પ્રથમ સત્રમાં જે તમે ચેપ્ટર ભણી ગયા છો એમાંથી પૂછવામાં આવશે. હવે તમારા પ્રશ્નપત્રનું માળખું કેવું રહેશે તો મિત્રો હેતુલક્ષી પ્રશ્નો વિભાગ એની અંદર પૂછાશે. બધા જ પ્રશ્નો તમારે ફરજિયાત લખવાના છે અને 1 થી 10 ગુણના પ્રશ્નો જે છે 1 ગુણના રહેશે. આ વિભાગની અંદર MCQ, MRQ, ખરા ખોટા, ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્ર, એકમો, અતિ ટૂંકા જવાબી પ્રશ્નો, ખરા ખોટા, પૂરું નામ વગેરે અથવા તો અસંગત જોડ, ક્રમમાં ગોઠવો, આલેખ આધારિત પ્રશ્નો વગેરે જે છે તે પૂછવામાં આવશે. મિત્રો કોઈ પણ પ્રકારના પ્રશ્ન 2 કે 3થી વધી ન જાય તેની કાળજી રાખવી, એટલે કે એક પ્રકારના 2 જ પ્રશ્નો પૂછાશે. ટૂંક જવાબી પ્રશ્નો વિભાગ બીની અંદર પ્રશ્ન નંબર 11 થી 18 8 પ્રશ્નો છે, દરેકના 2 ગુણ રહેશે. કોઈ પણ પ્રશ્નના મિત્રો પ્રશ્નની અંદર આંતરિક 3 પ્રશ્નો તમને વિકલ્પમાં મળશે. ત્યારબાદ વિભાગ સીની વાત કરીશું. ટૂંક જવાબી પ્રશ્નો છે 19 થી 22 4 પ્રશ્નો અને દરેકના 3 ગુણ રહેશે. વિભાગ ડીની અંદર લાંબા પ્રશ્નો પૂછાશે, પ્રશ્ન નંબર 23, 24 અને 25. કોઈ પણ એક પ્રશ્નની અંદર આંતરિક પ્રશ્ન આપવામાં આવેલો હશે. હવે આપણે વાત કરવાના છીએ મિત્રો નમૂનાનું પ્રશ્નપત્ર અને આનું ફૂલ સોલ્યુશન તમે જોવા માંગો છો તો અહીં મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી છે અથવા તો જ્યારે વિડીયો પૂર્ણ થશે ત્યારે અહીં એન્ડ સ્ક્રીન આપવામાં આવશે અને ત્યાંથી ફૂલ સોલ્યુશન મેળવી શકો છો. વિભાગ એની અંદર મિત્રો ખરા ખોટા, સાચો વિકલ્પ આ પ્રકારનો પૂછાશે, ખાલી જગ્યા પૂછાશે, ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપો, આ પ્રકારના પ્રશ્નો તમારા હોઈ શકે છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીશું વિભાગ બી. પ્રશ્ન નંબર 11 થી 18 જે છે દરેકના 2 ગુણ રહેશે અને આ પ્રકારના પ્રશ્ન જે છે તે વિભાગ બીની અંદર મિત્રો આવવાના છે. આ સંપૂર્ણ મિત્રો 100% સાચા સોલ્યુશન સાથે જો તમે મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને અમે જેવો પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે સૌથી પહેલાં તમને મળી રહે. વિભાગ સીની અંદર તમારે માગ્યા પ્રમાણે ગણતરી કરવાની છે મિત્રો. દરેકના 3 ગુણ રહેશે. તો અહીં આ પ્રકારના પ્રશ્ન જે છે તે પૂછાવાના છે, ખાસ તૈયાર કરી દેવા. અને વિભાગ ડીની અંદર આ પ્રકારે પ્રશ્નો પૂછાશે. તો જો તમે આ પ્રકારે તૈયારી કરો છો તો સારામાં સારું માર્કિંગ મેળવી શકશો અને ફૂલ સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો તમે સોલ્યુશન મેળવી શકો છો. તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.